નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. ખાસ કરીને રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ માટે બંને પરીક્ષાઓનો જે સિલેબસ હશે એ આપણે કમ્પ્લીટ કરી લીધો હશે અને આપ અત્યારે રિવિઝન કરતા હશો. પણ રિવિઝન દરમિયાન આપની કન્ફ્યુઝન હશે કરંટ અફેર્સનું. તો બસ આપના આ જ કન્ફ્યુઝનના સોલ્યુશનના ભાગરૂપે આપણે આજે વાત કરવાની છે જૂન મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીઝ, સ્ટેટ્સ, મિનિસ્ટ્રી, રિપોર્ટ અને કેટલીક મહત્વપૂર્ણ ન્યૂઝની. આ વિડીયો જૂન મહિનાનો પાર્ટ 2 છે. આના પહેલાં પાર્ટ 1 અપલોડ કર્યો છે, જેમાં વાત કરી છે એપોઇન્ટમેન્ટ, ડેઝ, ડિફેન્સ, કોન્ફરન્સ, કલ્ચર અને રેન્કની. જો ના જોયો હોય તો જોઈ લેજો. આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ. 2 વિડીયોઝ પણ પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ હોય છે. ટોપિક વાઇઝ વિડીયો બનાવવાનું કારણ એટલું છે કે આપ જૂની એક્ઝામ કોઈ પણ જોઈ લો તો દરેક એક્ઝામની અંદર કરંટ અફેર્સની અંદર જો ક્વેશ્ચન પૂછાતા હોય છે તો આટલા ટોપિકમાંથી મેક્સિમમ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એટલા માટે જ આપણે પ્રોપર ટોપિક વાઇઝ વિડીયો બનાવીએ છીએ. બરાબર છે? આશા રાખું કે આપની વિડીયો જરૂર પસંદ આવશે તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો, નોટિફિકેશન બેલ પણ કરજો જેથી નેક્સ્ટ વિડીયો નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ 240 પિક્સલ છે, તેથી આપને જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર નહીં દેખાય. તો એક રિક્વેસ્ટ છે, યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ 720 કરી લેજો અથવા એનાથી પ્લસ કરી લેજો. આપણે જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર દેખાઈ જશે. ઓકે, ચલો વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 છે સ્પોર્ટ્સ. એમાં છે વુમન્સ વર્લ્ડ કપ. કયો છે? વુમન્સ વર્લ્ડ કપ છે. પણ કયો છે ધ્યાન કરો, એ છે વન ડે ઇન્ટરનેશનલ એટલે કે ઓડીઆઈ વર્લ્ડ કપ છે. બરાબર, પણ કયું છે? 2025નો ક્યાં યોજાશે? એની યજમાની છે ભારત અને શ્રીલંકા પાસે. એટલે કે વુમન્સ વર્લ્ડ કપ 2025 છે, વન ડે ઇન્ટરનેશનલનો એ હોસ્ટ કરે છે ભારત અને શ્રીલંકા બંને કરે છે. શોર્ટમાં લખું છું ઇન્ડિયા પ્લસ શ્રીલંકા. ક્લિયર એટલે સુધી? પણ તમને પૂછાય કે મેન્સનો વર્લ્ડ કપ ક્યાં યોજાશે અને કયા વર્ષની અંદર? મેન્સ વર્લ્ડ કપ પણ ઓડીઆઈ, આઈ રિપીટ, મેન્સ વર્લ્ડ કપ છે પણ ઓડીઆઈ એટલે કે વન ડે ઇન્ટરનેશનલ યોજાશે 2027ની અંદર. પણ કઈ જગ્યાએ? સાઉથ આફ્રિકા, નામીબિયા અને ઝિમ્બાબ્વે ત્રણેય યજમાની કરશે 2027ની અંદર. આ ક્વેશ્ચન તમને આવનારી પરીક્ષાની અંદર 110% જોવા મળશે. ઓકે, ધ્યાનથી સમજી લેજો. ઓડીઆઈ વર્લ્ડ કપ પણ કોનો છે? પુરુષોનો યોજાશે 2027ની અંદર. એ હોસ્ટ કરશે સાઉથ આફ્રિકા, નામીબિયા અને ઝિમ્બાબ્વે ત્રણેય કરવાના છે. ક્લિયર એટલે સુધી? ચલો પછી છે વુમન્સ વર્લ્ડ કપ પણ કયો છે? T20 છે. કયા વર્ષની અંદર? આવતા વર્ષે યોજાશે. કોણ યજમાની કરશે? એ કરશે ઇંગ્લેન્ડ અને વેલ્સ. ક્લિયર એટલે સુધી? એટલે કે જે વુમન્સ વર્લ્ડ કપ છે T20નો આવતા વર્ષે યોજાશે, એની યજમાની કરશે ઇંગ્લેન્ડ અને વેલ્સ. આમાં તમને પુરુષોનો પૂછાય તો સેમ કે પુરુષોનો જે T20 વર્લ્ડ કપ છે આવતા વર્ષે એ ક્યાં યોજાશે? એ યોજાશે ભારત અને શ્રીલંકાની સહ યજમાનીમાં યોજાશે. ક્લિયર એટલે સુધી? ચલો પછી છે હોકી એશિયા કપ. પણ કોનો છે? મહિલાઓનો છે. શોર્ટમાં લખ્યું છે મેં વુમન્સ છે એટલે કે 2025નો. ઓકે, એટલે કે હોકી એશિયા કપ કોનો છે? મહિલાઓનો 2025નું. એનું આયોજન થઈ રહ્યું છે ચાઇનાની અંદર. ક્યાં થઈ રહ્યું છે? ચાઇનાની અંદર. આમાં પણ તમને પૂછાઈ જાય કે મેન્સ હોકી એશિયા કપનું આયોજન કયા દેશની અંદર થઈ રહ્યું છે? તો એ થઈ રહ્યું છે ભારતની અંદર. ભારતમાં પણ ક્યાં? ભારતમાં થઈ રહ્યું છે બિહારની અંદર. બિહારમાં પણ ક્યાં? બિહારની અંદર રાજગીરની અંદર થઈ રહ્યું છે. જ્યારે પણ કોઈ પણ ટુર્નામેન્ટ
ભારતની અંદર યોજાશે તો આપણે 110% એના મેસ્કોટ કરવા પડતા હોય છે. ઓકે, તો હવે ધ્યાનથી સાંભળો કે હોકી એશિયા કપ છે મેન્સનું, જેનું આયોજન થઈ રહ્યું છે રાજગીર બિહારની અંદર, એનું મેસ્કોટ શું છે? એનું મેસ્કોટ છે એ આપણું નેશનલ એનિમલ ટાઈગર છે. શું છે? આપણું નેશનલ એનિમલ ટાઈગર છે. એનું નામ છે ચાંદ છે. શું છે? ચાંદ. આ કોને સમર્પિત છે? આ સમર્પિત છે હોકીના મહાનતમ જાદુગર મેજર ધ્યાનચંદને. ઓકે, જે આપ જાણતા હશો, જેમનો જન્મદિન 29મી ઓગસ્ટે મનાવવામાં આવે છે. કયા સ્વરૂપમાં? નેશનલ સ્પોર્ટ્સ ડેના રૂપમાં મનાવવામાં આવે છે. ક્લિયર એટલે સુધી? ચલો, પછી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025. આપ જાણતા હશો કોણ જીતે છે? ટેમ્બા બાબુમા. ઓકે, એટલે કે સાઉથ આફ્રિકા જીતે છે. કોને હરાઈને? ઓસ્ટ્રેલિયાને હરાઈને. પણ પ્રશ્ન એ છે કે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે 2025ની એ જીતે છે સાઉથ આફ્રિકા 27 વર્ષ પછી. તો આનું આયોજન કઈ જગ્યાએ થયું હતું? આનું આયોજન થયું હતું લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ઇંગ્લેન્ડની અંદર થયું હતું. ક્લિયર એટલે સુધી? ચલો, પછી છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? દુબઈની અંદર છે. જેના CEO પ્રથમવાર ભારતીય વ્યક્તિ બન્યા છે સંજોગ ગુપ્તા, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર એપોઇન્ટમેન્ટની અંદર કરીશું. બરાબર, પણ અત્યારે વાત કરીએ હોલ ઓફ ફેમની અંદર કે તાજેતરની અંદર ICCએ કેટલા ખેલાડીઓને હોલ ઓફ ફેમની અંદર સામેલ કર્યા છે? એ કર્યા છે 7 ખેલાડીઓને. ઓકે, કેટલા ખેલાડીઓને કર્યા છે? 7 ખેલાડીઓને કર્યા છે. એમાં 5 છે એ પુરુષ છે અને 2 છે એ મહિલા છે. 5 પુરુષની અંદર 1 ભારતીય છે અને એ છે થાલા ફોર અ રીઝન, એટલે કે MS ધોની છે. ક્લિયર એટલે સુધી? ચલો, પછી છે 18મી IPL એડિશન. તમે ધ્યાન કરજો, કેટલામું એડિશન હતું? 18મું એડિશન હતું. ઓકે, કોણ જીતે છે? એ જીતે છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. કોણ જીતે છે? પ્રથમવાર બંને ફાઇનલમાં હતા, તો બંને ધ્યાન રાખવાના છે. ઓકે, કોને હરાઈને? કિંગ્સ 11 પંજાબ. ઓકે, ચલો, એટલે કે જે 18મી IPL છે એનું આયોજન થયું હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની અંદર. એ જીતે છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. કોને હરાઈને? કિંગ્સ 11 પંજાબને હરાઈને જીતે છે. આમાં તમારે કેટલી વસ્તુ ધ્યાન રાખવાની છે? એ છે 4 વસ્તુ ધ્યાન રાખવાની છે. કઈ કઈ છે? એક છે ઓરેન્જ કેપ, પર્પલ કેપ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને છેલ્લે છે પ્લેયર ઓફ ધ મેચ. આઈ રિપીટ, 4 વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. શરૂઆત કરીએ ઓરેન્જ કેપ. ઓરેન્જ કેપ કોણ જીતે છે? ઓરેન્જ કેપ એટલે કે ટુર્નામેન્ટની અંદર સૌથી વધુ રન કરશે એને મળશે ઓરેન્જ કેપ. કોને મળે છે? સાઈ સુદર્શન. કઈ ટીમનો ખેલાડી છે? ગુજરાત ટાઇટન્સ. બીજા નંબરમાં છે પર્પલ કેપ. પર્પલ કેપ કોને મળે છે? જે સૌથી વધુ વિકેટ લેશે એને મળશે. એ મળે છે પ્રસિદ્ધ કૃષ્ણા. કઈ ટીમ? ગુજરાત ટાઇટન. પછી છે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, એ મળે છે સૂર્યકુમાર યાદવ, એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ, જે આપ જાણતા હશો. અને છેલ્લે છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે, એટલે કે જે IPLની ફાઇનલ રમાઈ એની અંદર મળે છે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. એ મળે છે RCBના ખેલાડી કૃણાલ પંડ્યાને મળે છે. કોને મળે છે? કૃણાલ પંડ્યાને મળે છે. આ સાથે જ કૃણાલ પંડ્યા પ્રથમવાર એવો વ્યક્તિ બને છે જે 2 IPL ફાઇનલની અંદર શું બને છે? પ્લેયર ઓફ ધ મેચ બને છે. ક્લિયર એટલે સુધી? 2017માં પણ કૃણાલ પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળી ચૂકેલ છે, મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યો હતો ત્યારે. ક્લિયર એટલે સુધી? ચલો, પછી છે સેન્ચુરી ઇન ઓલ ફોર્મેટ. આઈ રિપીટ કે તાજેતરમાં કઈ ભારતીય મહિલા એ પ્રથમ ભારતીય મહિલા બની છે જેને 3 ઇન્ટરનેશનલ ફોર્મેટની અંદર, એટલે કે ટેસ્ટ, વન ડે અને T20ની અંદર સેન્ચુરી કરી છે. ઓકે, તો ધ વન એન્ડ ઓનલી સ્મૃતિ મંધાના. કોને કરી છે? શોર્ટમાં લખું છું સ્મૃતિ મંધાના. આ તો વાત થઈ સેન્ચુરીની. પણ તમને પૂછાય કે તાજેતરની અંદર દુનિયાનો એવો પ્રથમ ખેલાડી, ધ્યાનથી સાંભળો, તાજેતરની અંદર દુનિયાનો પ્રથમ ખેલાડી જેને ક્રિકેટના 3 ફોર્મેટની અંદર શું કર્યું છે?
100+ સ્કોર કર્યો છે અથવા તો રેટિંગ મળ્યું છે 900+નું મળ્યું છે. તો કોણ હોઈ શકે? ધ વન એન્ડ ઓનલી થાલા ફોર અ રીઝન? ના, આમાં જીતે છે વિરાટિયન એટલે કે કિંગ કોહલી જીતે છે. ક્લિયર? એટલે સુધી ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો? ચલો પછી છે પેરિસ ડાયમંડ લીગ. આ કોણ જીતે છે? આમાં પ્રથમવાર એ ખેલાડી છે 2 વર્ષ પછી ગોલ્ડ જીતે છે. ઓકે, 2 વર્ષ પછી ગોલ્ડ જીતે છે. જેવલિન થ્રોની વાત થઈ રહી છે એટલે કે એક જ નામ હોય આમાં, એ છે નીરજ ચોપડા. ઓકે, પછી છે સુમિત અંતિલ. તાજેતરમાં જે ચર્ચામાં રહેલ ખેલાડી છે સુમિત અંતિલ, એ કઈ રમત સાથે જોડાયેલ છે? એ પણ કરે છે જેવલિન થ્રો. શું કરે છે? જેવલિન થ્રો કરે છે. શોર્ટમાં લખું છું. તો કેમ ચર્ચામાં છે? કેમ કે હમણાં યોજાઈ હતી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ. આઈ રિપીટ, હમણાં યોજાઈ છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ સ્વિટ્ઝરલેન્ડની અંદર. એની અંદર વર્લ્ડ રેકોર્ડ બનાવે છે સુમિત અંતિલ જેવલિન થ્રોની અંદર. ઓકે, હવે વર્લ્ડ રેકોર્ડ મેં તમને કીધું કેમ કે જે પેરા હોય છે એની અંદર પણ અલગ અલગ કેટેગરી હોય છે. એટલા માટે જે સુમિત અંતિલ છે એ એમની કેટેગરીની અંદર શું બનાવે છે? વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. ઓકે, નોર્મલની વાત નથી, ધ્યાન કરજો. હવે પછી છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ. ઓકે, ગ્રાન્ડ પ્રિક્સ નહીં, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન પ્રથમવાર ભારતમાં થશે. કેટલી વાર? પ્રથમવાર થઈ રહ્યું છે. ઓકે, એડિશન કેટલામું હશે? 12મું એડિશન થશે. ક્યાં યોજાશે? ન્યૂ દિલ્હીની અંદર યોજાશે નવેમ્બર મહિનાની અંદર. ઓકે, ચલો આનું મેસ્કોટ શું છે? આનું મેસ્કોટ છે ભારતનું હેરિટેજ એનિમલ એટલે કે હાથી છે. પણ તમારે નામ ધ્યાન રાખવાનું છે કે જે મેસ્કોટ છે એનું નામ શું છે? એનું નામ છે એ છે વિરાજ. શું છે? વિરાજ. વિરાટ ના સમજતા, વિરાજ છે. એટલે કે ભારતની અંદર યોજાનારી કઈ છે? વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ છે. એનું મેસ્કોટ છે વિરાજ છે, જે ભારતનું હેરિટેજ એનિમલ એટલે કે હાથી છે. એટલે સુધી ચલો પછી છે 2029 વર્લ્ડ પોલીસ ફાયર ગેમ્સ. આઈ રિપીટ, 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન ભારતની અંદર થશે 2029ની અંદર. ઓકે, એડિશન કેટલામું હશે? 23મું એડિશન થશે. બરાબર. પણ ભારતની અંદર કેટલા શહેરોની અંદર થશે? ભારતની અંદર થશે અમદાવાદ તો હોય જ આમાં, એટલે કે અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર ત્રણેય જગ્યાએ આનું આયોજન થશે. 2025ની અંદર પણ યોજાઈ હતી. કઈ જગ્યાએ? અમેરિકાની અંદર મેડલટેનની અંદર. ભારતનો ક્રમ છે અમેરિકા અને બ્રાઝિલ પછી 3જા નંબરે છે, ધ્યાન કરજો. પણ એડિશન પૂછાય તમને 2025નું તો 21મું ભારતમાં યોજાશે તો એ છે 23મું. પણ કયા વર્ષની અંદર? 2029ની અંદર. કયું છે? વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ. એટલે સુધી ચલો પછી છે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં થશે? ઓકે, આનું આયોજન થશે ભારતની અંદર. ઓકે, ભારતમાં પણ ક્યાં? ભારતમાં છે એ જગ્યા છે એ છે અમદાવાદ. કઈ છે? અહમેદાબાદ. ધ્યાન કરજો, કન્ફર્મ નથી. કેમ આમ કહી રહ્યો છું? કેમ કે તાજેતરની અંદર ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ પીટી ઉષા અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગયા હતા લંડનની અંદર. શું ચેક કરવા માટે? તો જે કોમનવેલ્થ ગેમ છે એની બીડ આપણે લગાવવાની છે. ઓકે, તો આનું ફ્રેમવર્ક શું છે? આની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હોય છે? શું જોઈએ? શું ફેસિલિટી જોઈએ? આ બધું સમજવા માટે ત્યાં ગયા હતા. ફાઇનલી ભારત સરકાર છે, ભારતનું જે કેબિનેટ છે એને બીડ લગાવવા માટે મંજૂરી આપી છે. એમાં પ્રાયોરિટીની અંદર શહેર છે એ છે અમદાવાદ છે. એટલે કે 99% અમદાવાદના આંગણે યોજાઈ શકે છે 2030નો કોમનવેલ્થ ગેમ્સ. છેલ્લે ભારતમાં ક્યારે યોજાયો હતો? છેલ્લે ભારતની અંદર કોમનવેલ્થ ગેમ્સ યોજાય છે 2010ની અંદર ન્યૂ દિલ્હી ખાતે. 2022માં યોજાયો હતો બર્મિંગહામની અંદર.
2024ની અંદર ઘણા બધા દેશોએ કીધું અમે યોજશું, પાછા ફરી ગયા અને છેલ્લે 2026માં ફાઇનલ તૈયાર થયો છે સ્કોટલેન્ડ. પણ સ્કોટલેન્ડની અંદર ક્યાં યોજાશે? ગ્લાસગોની અંદર યોજાશે. એને શું કર્યું? કેટલીક રમતોને કટ કરી નાખી. બરાબર છે? ચલો, પણ અત્યારે વાત થઈ રહી છે 2030ની છે, ધ્યાન કરજો. બરાબર. પછી છે યુએસ ઓપન. હવે તમને થશે અત્યારે યુએસ ઓપન તો રમાઈ રહી છે, એનું રિઝલ્ટ પણ નથી આવ્યું અને તમે કહી રહ્યા છો યુએસ ઓપન તૈયાર કરવાની છે આપણે. પણ આ યુએસ ઓપન છે એ બેડમિન્ટનની છે. કઈ છે? બેડમિન્ટન. શોર્ટમાં લખું છું બી ફોર બેડમિન્ટન. ધ્યાન કરજો, ટી ફોર ટેનિસ માટેની યુએસ ઓપન નથી. બરાબર છે? 110%. આમાંથી તમને ક્વેશ્ચન મળશે. પ્રશ્ન શું છે કે તાઇવાનની અંદર બેડમિન્ટનમાં રમાયેલી યુએસ ઓપન છે એ કયા પ્રથમ ભારતીય જીતી છે? ઓકે, બંને નામ તમારે ધ્યાન રાખવાના છે, સમજાવી દઉં છું. ઓકે, એટલે કે જે યુએસ ઓપન છે એ બેડમિન્ટનમાં રમાઈ, એમાં મેન્સની અંદર જીતે છે આયુષ શેટ્ટી. કોણ જીતે છે? આયુષ શેટ્ટી જીતી જાય છે. આઈ રિપીટ કે યુએસ ઓપન બેડમિન્ટનની અંદર આયુષ શેટ્ટી ટાઇટલ જીતી જાય છે. આ સાથે જ પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યો જેને બેડમિન્ટનની અંદર યુએસ ઓપન જીતી. બરાબર છે? ચલો, બીજી ખેલાડી છે એ છે તન્વી શર્મા. કોણ છે? તન્વી શર્મા. 110% તમને આ પણ પૂછાઈ શકે છે. કેમ કે તન્વી શર્મા છે એ બેડમિન્ટનની અંદર નંબર 1 બની છે. એટલે કે જુનિયર બેડમિન્ટનની અંદર નંબર 1 ખેલાડી હોય અત્યારે તે ભારતીય દીકરી છે, હરિયાણાની તન્વી શર્મા. કેમ આને મળ્યો? કેમ કે જે યુએસ ઓપન બેડમિન્ટન યોજાઈ એની અંદર ફાઇનલ એટલે કે રનરઅપ રહી છે, એટલે બીજા નંબરે હારી છે પણ રનરઅપ રહી છે. ફાઇનલની અંદર તો હતી જ પણ રનરઅપ રહી છે, એટલે આપણે કહી શકો છો કે બીજા નંબરે હતી. બરાબર છે? ચલો, એટલે સુધી. પછી છે ફ્રેન્ચ ઓપન. ફ્રેન્ચ ઓપનનું બીજું નામ છે રોલેન્ડ ગેરોસ. ઓકે, કઈ માટી પર રમાય છે? ક્લે કોર્ટ ઉપર રમાય છે, એટલે કે ચીકણી માટી ઉપર રમાય છે. બરાબર છે? ચલો, કોણ જીતે છે મહિલાઓની અંદર અને પુરુષની અંદર આપણે જોઈ લઈએ. ચલો, મહિલાઓની અંદર જીતે છે અમેરિકાની ખેલાડી કોકો ગોફ. દેશ પણ તમારે ધ્યાન રાખવાનો છે. કોણ જીતે છે? અમેરિકાની ખેલાડી કોકો ગોફ. કોને હરાઈને? એ હરાવે છે બેલારુસની ખેલાડી આરેના સબાલેન્કાને હરાવે છે. ઓકે, ચલો, પુરુષમાં કોણ જીતે છે? ધ વન એન્ડ ઓનલી સ્પેનનો ખેલાડી કાર્લોસ અલ્કારાઝ, જે હરાવે છે જેનિક સિનર, ઇટલીના ખેલાડીને હરાવે છે. બરાબર છે? પણ જીતે છે કોણ? કાર્લોસ અલ્કારાઝ, જેને કહેવામાં આવે છે પ્રિન્સ ઓફ ક્લે કહેવામાં આવે છે. કિંગ ઓફ ક્લે હતા રાફા એટલે કે રાફેલ નદાલ, તૈયાર થઈ ગયા છે પ્રિન્સ ઓફ ક્લે. ઓકે, ચલો, પછી છે બિલી જીન કિંગ કપ. કયો છે? તાજેતરમાં ચર્ચામાં રહેલ જે બિલી જીન કિંગ કપ છે એ કઈ રમત સાથે જોડાયેલ છે? તો એ રમવામાં આવે છે ટેનિસની અંદર. ક્યાં શેમાં રમાય છે? શોર્ટમાં લખું છું ટેનિસની અંદર રમવામાં આવે છે. જે રીતે ભારતની અંદર આઈપીએલ યોજાય છે એના જેવી જ રમત છે પણ મહિલાઓ માટે છે ટેનિસની અંદર. એને કહેવામાં આવે છે બિલી જીન કિંગ કપ કહેવામાં આવે છે. આનું પહેલાં નામ હતું ફેડ કપ, શોર્ટમાં હતું ફેડ કપ, પૂરું નામ છે ફેડરેશન કપ છે. ઓકે, એટલે કે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન, જેનું હેડક્વાર્ટર છે લંડનની અંદર. એમને જાહેર કર્યું છે કે જે બિલી જીન કિંગ કપ છે એની જે પ્લે ઓફ મેચ છે એ પ્રથમવાર ભારતની અંદર યોજાશે નવેમ્બરની અંદર. બીજા દેશોમાં પણ યોજાશે, 6 જેવા દેશો છે, પણ ભારતની અંદર યોજાય છે. ખૂબ જ મહત્ત્વની વાત છે. ઓકે, ભારતની અંદર ક્યાં? ભારતની અંદર યોજાશે બેંગ્લોરની અંદર. કઈ જગ્યાએ યોજાશે? બેંગ્લોરની અંદર યોજાશે. ક્લિયર? એટલે સુધી. ચલો, પછી છે એશિયન ડબલ D4, ધ્યાન રાખજો. એશિયન ડબલ સ્ક્વોશ ચેમ્પિયનશિપનું આયોજન કઈ જગ્યાએ થયું હતું? એનું આયોજન થયું હતું કુઆલાલંપુર, મલેશિયાની અંદર. કઈ જગ્યાએ થયું છે? કુઆલાલંપુર, મલેશિયાની અંદર. આપણા માટે કેમ મહત્વનું છે? કેમ કે એશિયન ડબલ સ્ક્વોશ ચેમ્પિયનશિપની અંદર પ્રથમવાર ત્રણેય ઇવેન્ટની અંદર ભારતે જીત્યો છે ગોલ્ડ મેડલ. આઈ રિપીટ, એશિયન ડબલ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ત્રણેય ઇવેન્ટની અંદર
ભારતે પ્રથમવાર ગોલ્ડ મેડલ જીત્યો છે, એટલે કે મેન્સ ડબલ, વુમન્સ ડબલ અને મિક્સ ડબલ છે, ત્રણેયની અંદર ભારતે જીત્યો છે, ગોલ્ડ મેડલ જીત્યો છે. તો 4 ખેલાડીઓ તમારે ધ્યાન રાખવાના છે જે સ્ક્વોશ સાથે જોડાયેલા છે. ઓકે, 2 મહિલા અને 2 પુરુષો. 2 મહિલામાં કોણ છે? એ છે અનહત સિંઘ. આ નામ તમારે 110% 1 વર્ષ સુધી ગોખી નાખવાનું છે. આઈ રિપીટ, આ નામ તમારે 110% 1 વર્ષ સુધી ગોખી નાખવાનું છે. અનહત સિંઘ. અનહત સિંહ શું રમે છે? સ્ક્વોશની ખેલાડી છે. બરાબર. બીજા નંબરમાં છે જોશના ચિનપ્પા. 2 થઈ ગઈ. પુરુષોમાં છે અભય સિંઘ અને બીજા નંબરમાં છે વી સેન્થિલ કુમાર. ક્લિયર એટલે સુધી? ચલો, પછી છે ઉઝબેકિસ્તાન માસ્ટર્સ 2025. આ જીતે છે આર પ્રજ્ઞાનંદા. કોણ જીતે છે? આર પ્રજ્ઞાનંદા. ઓકે, એટલે કે જે ઉઝબેકિસ્તાન માસ્ટર છે 2025નું એડિશન છે એ જીતે છે આર પ્રજ્ઞાનંદા. ચેસની વાત કરીએ તો બીજું એક નામ તમારા મોઢા પર હોય એ છે ડિગુકેશ. કેમ કીધું? કેમ કે હમણાં યોજાઈ હતી નોર્વે ચેસ યોજાઈ હતી, એની અંદર પ્રથમવાર ડિગુકેશ એક રાઉન્ડની અંદર વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવે છે. એટલા માટે મહત્વનું છે. પણ જો ટાઇટલ પૂછાય નોર્વે ચેસ ચેમ્પિયન તો એ જીતે છે નોર્વેનો જ ખેલાડી મેગ્નસ કાર્લસન જીતે છે. ક્લિયર એટલે સુધી? ચલો, પછી વાત કરીએ સ્પેસ ટેકનોલોજીસ. આમાં નંબર 1 છે ક્વાડ સ્પેસ એક્ટ. પ્રશ્ન છે કે તાજેતરની અંદર કયા દેશની સંસદની અંદર ક્વાડ સ્પેસ એક્ટનું શું છે? બિલ રાખવામાં આવ્યું છે, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. ઓકે, તો શું કરવાનું છે? એટલે કે ક્વાડની અંદર જેટલા દેશો છે અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન, આ દેશો વચ્ચે આપણે શું કરવાનું છે? સ્પેસની બાબતમાં તાલમેલ વધારવાનું છે. એટલે કે સ્પેસ સિચ્યુએશન અવેરનેસ માટે આ એક્ટ પારિત કર્યો છે. બરાબર છે? ચલો, તો કોણે કર્યો છે? એ કર્યો છે અમેરિકાની સેનેટની અંદર પેશ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે પ્રોબ તૃતીય. આને લોન્ચ કર્યું હતું ભારતે ડિસેમ્બર 2024ની અંદર. પણ કઈ સ્પેસ એજન્સીનું છે અથવા તો કયા દેશનું છે? આ છે એ યુરોપિયન સ્પેસ એજન્સીનું છે. લોન્ચ તો આપણે 2024 ડિસેમ્બરમાં કર્યું. અત્યારે ચર્ચામાં કેમ છે? કેમ કે આનો જે મેઇન હેતુ હતો, આનો જે મેઇન ઇન્ટેન્સ હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. કેમ આમ કહી રહ્યો છું? કેમ કે દુનિયાની અંદર પ્રથમવાર અવકાશની અંદર જો આર્ટિફિશિયલ સોલર ઇક્લિપ્સ રચ્યું હોય તો એ રચ્યું છે આ મિશને રચ્યું છે, એટલે કે પ્રોબ 3એ રચ્યું છે. આઈ રિપીટ કે દુનિયાની અંદર પ્રથમવાર અવકાશની અંદર આર્ટિફિશિયલ સોલર ઇક્લિપ્સ રચનાર જે મિશન છે એ જ છે પ્રોબ તૃતીય છે, જે ભારતે જ લોન્ચ કર્યું હતું. પણ કોનું છે? એ છે યુરોપિયન સ્પેસ એજન્સીનું છે. ક્લિયર એટલે સુધી? ચલો, પછી છે તિયાનવેન 2. આ કોનું છે? ડેફિનેટલી આપને ખ્યાલ આવી ગયો છે, ચાઇનાનું છે. તો ચાઇના શું કરવા માગે છે? ચાઇના છે એ એક એસ્ટ્રોઇડ પણ મોકલશે. આ મિશન ક્યાં મોકલશે? એક એસ્ટ્રોઇડ છે, બરાબર છે, એના ઉપર આ મિશન કરવાનું છે. તો આના પહેલાં કર્યું હતું ચાઇનાએ તિયાનવેન મંગળ પર. શું કર્યું હતું? તિયાનવેન 1 મિશન છે એ કર્યું હતું મંગળ પર. બીજું કરવાનું છે તિયાનવેન 2, પણ એક એસ્ટ્રોઇડ પર મોકલશે. આ એસ્ટ્રોઇડ પર આ મિશન જશે અને ત્યાંથી શું લાવશે? સેમ્પલ કલેક્ટ કરીને ચાઇનામાં પાછા લાવશે. ઓકે, ને આના પછી ચાઇના કરશે તિયાનવેન તૃતીય કરશે. પણ કોના માટે? મંગળ માટે. મંગળ પરથી સેમ્પલ પાછા લાવવા માટે. પણ ક્યારે કરશે? 2028ની અંદર કરશે. ક્લિયર સુધી? ચલો, પછી છે હેલે ડાર્ક સ્કાય રિઝર્વ. એ કઈ જગ્યાએ છે? તો એ છે એ લદ્દાખની અંદર છે. ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારામન, એમને અહીંયા કેટલાક એસ્ટ્રો ટુરિઝમ પ્રોજેક્ટનું શું કર્યું છે? ઉદ્ઘાટન કર્યું છે. ઓકે, ચલો, પછી છે સ્મોલ સેટેલાઇટ લોન્ચ રોકેટ છે. આપ શોર્ટમાં કહી શકો છો SSLV, એટલે કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. ઓકે, તે જે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે એ મહદઅંશે ઇસરો જ બનાવતું હોય છે, પણ પ્રથમવાર પ્રાઇવેટ કોઈ કંપની હોય
એને ટેન્ડર આપ્યું છે શું બનાવવા માટે? સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ બનાવવા માટે. બીડ જીતી ગઈ છે. એ કંપની કઈ છે અથવા એ PSU કયું છે? એ છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. આઈ રિપીટ કે તાજેતરની અંદર જે સ્મોલ સેટેલાઇટ લોન્ચ રોકેટ બનાવવાની જે બીડ છે એ કોણે જીતી છે? એ જીતી છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે જીતી છે. 110%. આ ક્વેશ્ચન તમારે ધ્યાન રાખવાનો છે અને પૂછાશે. બરાબર. ચલો પછી છે જાહ્નવી ડાંગેટી. કોણ છે? જાહ્નવી ડાંગેટી. ઓકે, ભારતની દીકરી છે પણ કયા રાજ્યથી બિલોંગ કરે છે? એ બિલોંગ કરે છે આંધ્રપ્રદેશ. ક્યાંથી બિલોંગ કરે છે? આંધ્રપ્રદેશથી બિલોંગ કરે છે. ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે અમેરિકાની એક સ્પેસ એજન્સી છે, પ્રાઇવેટ છે, જેનું નામ છે ટાઇટન સ્પેસ ઇન્ડસ્ટ્રી. એની અંતર્ગત ભારતની દીકરી છે જાહ્નવી ડાંગેટી એ 2029ની અંદર સ્પેસની અંદર જશે. કયા વર્ષની અંદર? 2029ની અંદર સ્પેસની અંદર જશે. બરાબર. પણ સ્પેસ એજન્સી પૂછાય તો એ છે ટાઇટન સ્પેસ ઇન્ડસ્ટ્રી છે. એટલે સુધી ચલો પછી છે ખૂબ જ અગત્યનું એ છે એક્ઝિયોમ ફોર્મેશન. ઓકે, ચલો તો જોઈ લઈએ કેટલા ક્વેશ્ચન મને એવા છે. તો આપ જાણતા હશો શુભાંશુ શુક્લા પાયલોટ કરે છે મિશનને. તો જે આ મિશન છે એની અંદર મોકલ્યા હતા 4 લોકો. કેટલા મોકલ્યા? 4 લોકો. અમેરિકા, ભારત, હંગેરી અને પોલેન્ડ. ક્લિયર? સુધી કેટલા દિવસ રોકાવાનું હતું? 14 દિવસ રોકાવાનું હતું. ઓકે, પણ મિશન મોકલવાનું હતું ત્યારે પણ ડિલે થયું ટેકનિકલ કારણે, અને જ્યારે પાછું આવવાનું હતું ત્યારે પણ ડિલે થયું. એટલે ડેઝ પૂછાશે નહીં. બરાબર છે. ચલો તો કેટલા લોકો? 4 લોકો. ક્યાં ગયા? લો અર્થ ઓર્બિટની અંદર. એટલે કે આપણું જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એ છે લો અર્થ ઓર્બિટની અંદર છે, ત્યાં ગયા. ક્લિયર? એટલે સુધી ચલો તો જે રોકેટ છે એ કયું હતું? રોકેટ હતું ફાલ્કન 9. સ્પેસએક્સ કંપનીનું રોકેટ છે ફાલ્કન 9. ઓકે, સ્પેસક્રાફ્ટ પૂછાય તો ડ્રેગન સ્પેસક્રાફ્ટ. ક્લિયર? એટલે સુધી ચલો લોન્ચ ક્યાંથી થયું? લોન્ચ થયું હતું કેનેડી સ્પેસ સ્ટેશન. કઈ જગ્યાએ છે? કેપ કેનાવરલ, અમેરિકાની અંદર. ઓકે, બંને તમારે ધ્યાન રાખવાના છે. લોન્ચની જગ્યા પણ તમને પૂછાઈ શકે છે. એટલે કે જ્યાં મિશન લોન્ચ થયું હતું એ થયું હતું કેનેડી સ્પેસ સેન્ટર, કેપ કેનાવરલ, અમેરિકા પરથી. બરાબર છે. ચલો આ તો વાત થઈ આમાં કેટલાક ક્વેશ્ચન બને છે. બરાબર. તો કોણ ગયા? શુભાંશુ શુક્લા. હવે તમને પ્રશ્ન પૂછાય કે પ્રથમ ભારતીય કોણ છે? મહિલા કોણ છે? કેમ કે ચર્ચામાં આવી ગયા. તો પ્રથમ ભારતીય જે પ્રથમવાર સ્પેસની અંદર ગયા હતા તો એ હતા 1984ની અંદર મોકલે છે સોવિયત સંઘ. પણ કયા ભારતીયને? રાકેશ શર્મા. 1984ની અંદર પ્રથમ મહિલા પૂછાય. આપ જાણતા હશો કલ્પના ચાવલા. તો બીજા બધા જે મોકલ્યા છે એ આપણે ધ્યાન રાખવા પડે. જોઈ લઈએ. તો પહેલાં કોણ ગયા? રાકેશ શર્મા. ઓકે, પછી પ્રથમ મહિલામાં પૂછાય તો એ છે કલ્પના ચાવલા. ઓકે, 3 મહિલાઓ ધ્યાન રાખવાની છે. તો કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, શિરીષા બાંડલા, અને હવે જશે ભારતની દીકરી એ 4થા નંબરમાં છે એ જાહ્નવી ડાંગેટી છે. ઓકે, પુરુષોની વાત કરીએ. રાકેશ શર્મા, રાજાચારી, ગોપી થોટાકુરા, અને હવે ગયા છે શુભાંશુ શુક્લા. ક્લિયર? એટલે સુધી. અને હવે જવાના છે 2026ની અંદર અનિલ મેનન જવાના છે ભારતીય મૂળના, જે મિશન કરવાનું છે રોસકોસ્મોસ, એટલે કે રશિયાની જે સ્પેસ એજન્સી છે એ કરવાની છે. ક્લિયર? એટલે સુધી કોઈ કન્ફ્યુઝન? ચલો પછી છે સ્ટેટ. એમાં નંબર 1 છે બાંદરગટ્ટા નેશનલ પાર્ક. તો ચર્ચામાં કેમ છે? તો ચર્ચામાં એટલા માટે છે કે હમણાં જ અહીંયા કેલ્ક્યુલેશન થયું છે લેપર્ડનું. શું થયું છે? લેપર્ડનું. તો અહીંયા કેટલા લેપર્ડ છે? એ છે 54 લેપર્ડ છે. કેટલા છે? એપ્રોક્સિમેટ 54 લેપર્ડ છે. તો બાંદરગટ્ટા જે નેશનલ પાર્ક છે એ આવેલો છે કર્ણાટકાની અંદર. કર્ણાટકાની અંદર પણ ક્યાં? બેંગ્લોરની અંદર. તો ઇન ફ્યુચરની અંદર જે બેંગ્લોર છે એ ભારતનું લેપર્ડ કેપિટલ બની શકે છે. અત્યારે કોણ છે? અત્યારે છે મુંબઈ છે. એટલે કે ભારતની અંદર સૌથી વધુ જો ચિત્તા મળતા હોય, લેપર્ડ મળતા હોય તો એ છે મુંબઈ છે. પણ ઇન ફ્યુચરમાં બની શકે છે એ બેંગ્લોર બની શકે છે.
એપ્રોક્સિમેટ અત્યારે કેટલા છે? 80 થી 90ની વચ્ચે છે. ઓકે, ચલો પછી છે ફર્સ્ટ બટરફ્લાય સેન્ચુરી. ઓકે, પ્રશ્ન છે કે તાજેતરની અંદર ભારતના કયા રાજ્યની અંદર પ્રથમ બટરફ્લાય સેન્ચુરી બનાવવામાં આવી છે? ઓકે, તો જવાબ છે કેરાલા. હવે તમને પ્રશ્ન કરું કે શું નવી બનાવવામાં આવી? તો ના, નવી નથી બનાવી. કેમ? કેમ કે જે કેરાલા વાઇલ્ડલાઇફ બોર્ડ છે એને અરાલમ વાઇલ્ડલાઇફ સેન્ચુરીનું નામ બદલીને શું કરી દીધું છે? અરાલમ બટરફ્લાય સેન્ચુરી કર્યું છે. એટલે સુધી કઈ છે? અરાલમ. આઈ રિપીટ, અરાલમ જે વાઇલ્ડલાઇફ સેન્ચુરી હતી કેરલાની અંદર એનું નામ કરી દીધું છે. કયું કર્યું છે? અરાલમ બટરફ્લાય સેન્ચુરી. કેમ કરી? કેમ કે અહીંયા 260 કરતાં પણ વધારે પ્રજાતિના પતંગિયા અથવા તો બટરફ્લાય મળે છે. એટલે સુધી ચલો પછી છે ખીચન અને મેનાર. તો આ બની છે, ખબર જ હશે આપને, ભારતની રામસર સાઇટ. ઓકે, કેટલી થઈ? 91 થઈ ગઈ છે. આની પહેલાં જે વર્લ્ડ વેટલેન્ડ ડે હતો 2 ફેબ્રુઆરી મનાવવામાં આવે છે. એ દરમિયાન આપણે ડિટેલિંગ સાથે ચર્ચા કરી છે. જો ના જોયો હોય તો જોઈ લેજો, બરાબર છે. એટલે કે ભારતનો રેન્ક શું છે, દુનિયામાં શું છે, એ બધી જ ચર્ચા આપણે ફેબ્રુઆરીના મહિનામાં કરી છે, બરાબર. જો જે ખીચન અને જે મેનાર છે એ ભારતના કયા રાજ્યની અંદર છે? તો એ છે એ રાજસ્થાનની અંદર છે. પણ ટોટલ કેટલી થઈ? ટોટલ થઈ છે 91 થઈ ગઈ છે. પહેલાં કેટલી હતી? 89 હતી. ક્લિયર? એટલે સુધી ચલો પછી છે ખરાઈ કેમલ છે. ઓકે, તો કઈ જગ્યાએથી બિલોંગ કરે છે? યસ, કચ્છથી બિલોંગ કરે છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ઓકે, તો ચર્ચામાં કેમ છે? કેમ કે જે ખરાઈ છે એ એના સ્વિમિંગ માટે બહુ ફેમસ છે. ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે સ્વિમિંગની અંદર, બરાબર. પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એવું કહે છે કે જે ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે અથવા તો જે ખાસ કરીને મેંગ્રુવ્સના જંગલો જે ઘટી રહ્યા છે એના કારણે આના ઉપર ખતરો છે. એટલે કે ઇન ફ્યુચર જે ખરાઈ કેનલ છે એ લુપ્ત થવાની પણ શક્યતા છે. ઓકે, ચલો પણ કોને કીધું છે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કીધું છે. ઓકે, હું નથી કહેતો, ધ્યાન કરજો. ઓકે, પછી છે ભોટી અને પુરગી. ભોતી પણ બોલી શકો છો, ભોટી પણ બોલી શકો છો, અને પુરગી. આ બંને કયા રાજ્યની અથવા તો યુનિયન ટેરિટરીની ઓફિશિયલ ભાષાઓ છે અથવા તો ડિક્લેર કરવામાં આવી છે? ઓકે, તો આ છે એ લદ્દાખની છે. ક્યાંની છે? લદ્દાખની. ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે તાજેતરની અંદર આપણા જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ એમને લદ્દાખ ઓફિશિયલ લેંગ્વેજ રેગ્યુલેશન 2025ને મંજૂરી આપી છે. આ સાથે જ આપણું જે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ છે એને પણ મંજૂરી આપી છે કે હવે લદ્દાખની અંદર ઓફિશિયલ લેંગ્વેજો કેટલી હશે? ઇંગ્લિશ, હિન્દી, ઉર્દુ અને કઈ છે? ભોટી અને પુરગી. આઈ રિપીટ, 5 ભાષાઓ છે લદ્દાખની ઓફિશિયલ ભાષાઓ ડિક્લેર થઈ છે. ઇવન લદ્દાખે પણ અપનાવી લીધી છે, બરાબર. ચલો પછી છે કાલેશ્વરમ અને પોલાવરમ. ઓકે, અવારનવાર ચર્ચામાં હોય છે. કેમ ચર્ચામાં છે? કેમ કે બંને જે કાલેશ્વરમ અને પોલાવરમ છે એ બની રહ્યા છે, એટલે કે મેગા ડેમ બની રહ્યા છે. પણ કાલેશ્વરમ કઈ જગ્યાએ બને છે? એ બને છે તેલંગાણાની અંદર, અને પોલાવરમ બને છે આંધ્રપ્રદેશની અંદર. ઓકે, તો જે કાલેશ્વરમ છે એના ફેક્ટ જાણવા માટે એના અંદર શું શું થયું છે જૂની સરકારની અંદર અમે શું કરવા માંગીએ છીએ એના માટે એક સમિતિ બનાવી છે, તેલંગાણા સરકારે બનાવી છે. અને જે પોલાવરમ છે એને હવે તૈયાર કરવાનો છે, નવેસરથી બનાવવાનો છે. કેમ કે ચંદ્રબાબુ નાયડુ કહી જ રહ્યા છે કેબિનેટને, ભારત સરકારને, કે અમે તમને ટેકો કર્યો છે એનડીએને, તો અમારા રાજ્યની અંદર પણ તમારે કંઈ કામ કરવું પડે. એના માટે શું કર્યું છે? જે કેબિનેટ છે એને ટેકનિકલ ટીમ બનાવી છે. શેના માટે? પોલાવરમ બનાવવા માટે. પણ કઈ જગ્યાએ છે? આંધ્રપ્રદેશની અંદર છે. ઓકે, બંને તમને પૂછાઈ શકે છે. પછી છે ફર્સ્ટ ઈ વેસ્ટ ઇકો પાર્ક. તો તાજેતરની અંદર ભારતના કઈ જગ્યાએ ભારતનો પ્રથમ ઈ વેસ્ટ ઇકો પાર્ક બનવા જઈ રહ્યો છે? તો એ બનવા જઈ રહ્યો છે ન્યૂ દિલ્હીની અંદર. ઓકે, કઈ જગ્યાએ? ન્યૂ દિલ્હીની અંદર. ઓકે, ચલો પછી છે ઈ વોટિંગ.
તાઇવાનની અંદર ભારતનું કયું પ્રથમ રાજ્ય છે જેને પોતાના અર્બન, ધ્યાન કરજો, શહેરી જે ઇલેક્શન છે એના માટે ઈ વોટિંગ પદ્ધતિ અપનાવી હતી, એટલે કે મોબાઈલ એપ્લિકેશનથી ચુનાવ કરાવ્યો હતો, ચૂંટણી કરાવી હતી. તો એ છે કયું હોઈ શકે? યસ, બિહાર. આપ જાણતા હશો, ખૂબ જ ચર્ચામાં છે. ઓકે સર, જેની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોઝની અંદર કરી લઈશું. પછી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્કર બનાવી છે અથવા અનવીલ કરી છે, જેનું નામ છે અંકિતા. કયા રાજ્યની અંદર એ કરે છે? આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા. કેમ કરી છે? કેમ કે જે કેબિનેટની જે અપડેટ્સ છે એ હવે કોણ આપશે? એઆઈ એન્કર અંકિતા અનવીલ કરશે અથવા તો આપશે લોકોને. બરાબર છે? ચલો, પછી છે મિનિસ્ટ્રી. એમાં નંબર 1 છે બિલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી. આઈ રિપીટ, ધ્યાન કરજો, આગળ સમજાવું તમને, કન્ફ્યુઝન છે અહીંયા. કે તાઇવાનની અંદર ભારતે કયા દેશ સાથે બીઆઈટીને લાગુ કરી છે? ઓકે, ઓપ્શન નંબર એ પર જ હોય, યુકે. તમે ટિક કરી લીધું, બરાબર છે, પણ જવાબ ખોટો છે. એટલે કે જે બિલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી છે એ સાઇન થઈ છે અથવા લાગુ થઈ છે ભારત, શોર્ટમાં લખું છું ઇન્ડિયા, અને કિર્ગિસ્તાન. ઓકે, આ તમને 110% પૂછાશે. ઓકે, હવે મેં તમને કેમ કીધું કે કન્ફ્યુઝન છે? ઓકે, તો આપણે સોલ્યુશન કરી દઈએ એનું. તો નંબર 1, તો તાજેતરની અંદર ભારતે અને યુકે સાઇન કરી છે. કઈ કરી છે? કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ, જેને તમે શોર્ટમાં કહેશો સેટા કહેશો. કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ છે, એટલે કે વન ટાઈપ ઓફ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થયો છે ભારત અને યુકે વચ્ચે થયો છે. બરાબર છે? ચલો, તમને ઓપ્શનમાં સેપા પણ મળશે. કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એ થયો છે ભારત અને યુએઈ વચ્ચે. ઓકે, તમને સેકા પણ મળશે. કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ, જેની ચર્ચા અત્યારે ચાલી રહી છે, નેગોશિએશન ચાલી રહ્યા છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહ્યા છે. ઇવન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાતો ચાલી રહી છે અથવા તો નેગોશિએશન ચાલી રહ્યા છે. આ 4 તમારે ધ્યાન રાખવાના છે. પણ તમને પૂછાય છે બિલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી, તો તમે માર્ક કરશો કિર્ગિસ્તાન માર્ક કરતા. ઓકે, કયું માર્ક કરશો? કિર્ગિસ્તાન માર્ક કરશો. બરાબર. પછી છે ઉમ્મીદ પોર્ટલ. કોના માટે બનાવ્યું છે? આ બનાવ્યું છે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ, એટલે કે ભારતની અંદર જેટલી પણ વકફ પ્રોપર્ટીઓ છે એનું રજિસ્ટ્રેશન માટે આ પોર્ટલ અનવીલ કર્યું છે. પણ કોને બનાવ્યું છે? મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. પણ કોના માટે? જે વકફ પ્રોપર્ટીઝ છે એના રજિસ્ટ્રેશન માટે બનાવ્યું છે. નેક્સ્ટ છે ભારત જેન. પ્રશ્ન છે કે તાઇવાનની અંદર ભારતના જે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, એમને ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ મલ્ટી મોડેલ લાર્જ લેંગ્વેજ મોડેલનું નામ શું રાખ્યું છે અથવા તો અનવીલ કર્યું છે? એનું જ નામ છે એ છે ભારત જેન છે. ક્લિયર? એટલે સુધી ઉદ્ઘાટન કોણ કરે છે? ડૉક્ટર જીતેન્દ્ર સિંહ. કેટલી ભારતીય ભાષાઓમાં? એ છે ભારતની અનુસૂચિમાં સામેલ 22 ભારતીય ભાષાઓની અંદર. ઓકે, પછી છે ભારતનું પ્રથમ પોલર રિસર્ચ વેસલ. આઈ રિપીટ, ભારતનું પ્રથમ પોલર રિસર્ચ વેસલ છે એ ભારતની કઈ કંપની બનાવશે? ક્વેશ્ચન ખ્યાલ આવે છે? તો તાઇવાનની અંદર ભારતની આ કંપની છે જેને નોર્વેની એક શિપ કોર્પોરેશન છે એની સાથે MOU કર્યા છે, અને આ સાથે જ આ કંપની ભારતની પ્રથમ કંપની બની જે શું બનાવશે? ભારતનું પ્રથમ પોલર રિસર્ચ વેસલ બનાવશે. એ છે જેનું હેડક્વાર્ટર ક્યાં છે? કોલકાતાની અંદર છે. એની આઈડિયાઝ? ચલો, એ છે GRSE, એટલે કે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. પછી છે સવાલકોટે હાઇડ્રો પાવર પ્લાન્ટ. તો તાઇવાનની અંદર જે કેબિનેટ છે એને મંજૂરી આપી છે કે હવે ઇન શોર્ટ ટૂંક જ સમયની અંદર આપણે બનાવવાની શરૂઆત કરવાની છે. કયો? સવાલકોટે હાઇડ્રો પાવર પ્લાન્ટ. પણ નદી તમને પૂછાશે. નદી છે એ છે ચેનાબ. કઈ છે? ચેનાબ.
કે બન્યું નથી, બનવાની શરૂઆત થશે. કેટલા મેગાવોટ છે? 1856 મેગાવોટ છે. ઓકે, નેક્સ્ટ છે રેણુકા મલ્ટીપર્પઝ ડેમ છે. આ કઈ જગ્યાએ અને કઈ નદી પર બને છે? એ બની રહ્યો છે ગિરી નદી પર. કઈ નદી પર? ગિરી નદી. ગિરી નદી ક્યાં છે? હિમાચલ પ્રદેશ છે, હરિયાણાના સમજતા. ઓકે, આને છે આપણું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને મંજૂરી આપી દીધી છે, ક્લિયરન્સ આપી દીધું છે. આધારશિલા તો 2021માં રાખવામાં આવી હતી, પણ હવે ફોરેસ્ટની જે મંજૂરી છે એ હમણાં મળી છે રેણુકા મલ્ટીપર્પઝ ડેમને. ઓકે, પછી છે ઇટાલિયન હાઇડ્રો પાવર પ્લાન્ટ. આ પણ ક્યાંની વાતચીત ચાલે છે, ત્યાંના જે લોકો છે, ટ્રાઇબ્સ છે, એ વિરોધ કરી રહ્યા છે. પર્યાવરણ જે વિદો છે એ પણ વિરોધ કરી રહ્યા છે. પણ ફાઇનલી હવે આને પણ જે પર્યાવરણ છે અથવા તો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એની મંજૂરી મળી ગઈ છે. બરાબર, પણ કઈ જગ્યાએ? એ બની રહ્યો છે અરુણાચલ પ્રદેશની અંદર. અરુણાચલ પ્રદેશમાં ક્યાં? એ બને છે ડ્રી અને તાલો રિવર. તાલો કહી શકો છો શોર્ટની અંદર, પણ કઈ જગ્યાએ? અરુણાચલ પ્રદેશની અંદર. ચલો, પછી છે ખૂબ જ મહત્વપૂર્ણ, એ છે ચેનાબ બ્રિજ, એટલે કે દુનિયાનું હાઈએસ્ટ રેલવે આર્ચ બ્રિજ છે આ. કયો બ્રિજ? ચેનાબ બ્રિજ. ઓકે, જેની ઊંચાઈ કેટલી છે? 359 મીટર. લંબાઈ પૂછાય તો 1315 મીટર. એફિલ ટાવર કરતાં કેટલો મોટો છે? 35 મીટર મોટો છે. ઓકે, લખી દઉં છું. કઈ નદી પર? ચેનાબ પર જ છે. બરાબર, 359 પણ તમારે ધ્યાન રાખવાનું છે અને 1315 મીટર પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, પછી છે અંજી બ્રિજ. આ છે ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજ છે. કઈ નદી પર? એ પણ વન્સ અગેન અંજી રિવર પર. કઈ નદી પર? અંજી નદી પર છે. ઓકે, એટલે કે જે ચેનાબ બ્રિજ છે અને જે અંજી ખાદ બ્રિજ છે એ શું છે? ઉધમપુર, શ્રીનગર, બારામુલા રેલવે લાઇનનો જે પ્રોજેક્ટ છે એના પર જ આવેલા છે બંને જે બ્રિજ છે એ. કેમ કે ઘણી બધી ટનલ્સ છે, ઘણા બધા બ્રિજ બને છે, પણ આ બંને ભારતની અંદર વિશિષ્ટ છે અથવા તો સ્પેશિયલ છે, એટલા માટે ખાસ છે. ઓકે, પછી છે નોની બ્રિજ. ઓકે, આ ક્યાં બની રહ્યો છે? એ બની રહ્યો છે મણિપુરની અંદર. ક્યાં બને છે? મણિપુરની અંદર. આનું જે 75% કામ છે એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, તો ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે આ જ્યારે બનીને તૈયાર થશે ત્યારે દુનિયાનો ટોલેસ્ટ રેલવે પિયર બ્રિજ હશે. આઈ રિપીટ, દુનિયાનો ટોલેસ્ટ રેલવે પિયર બ્રિજ હોય તો એ બનશે નોની બ્રિજ. કઈ જગ્યાએ? મણિપુરની અંદર. નદી ખાસ તમારે ધ્યાન રાખવાની છે, એ નદી છે એલિંગ નદી. કઈ છે? કઈ છે? એલિંગ રિવર છે, પણ કઈ જગ્યાએ? મણિપુરની અંદર છે. ઓકે, પછી છે નેશનલ ટર્મરિક બોર્ડ. તો તાજેતરની અંદર ભારત સરકારે ભારતના કયા રાજ્યની અંદર નેશનલ ટર્મરિક બોર્ડનું ઉદ્ઘાટન અથવા તો હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? જાહેરાત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023ની અંદર કરી હતી, પણ ફાઇનલી હવે હેડક્વાર્ટર બની ગયું છે, જેનું ઉદ્ઘાટન કર્યું હતું આપણા ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. બરાબર છે. ચલો, તો કેમ આ બનાવવું પડ્યું? કેમ કે ભારત છે એ દુનિયાનું સૌથી મોટું પ્રોડ્યુસર કહી દો અથવા તો એક્સપોર્ટર કહી દો અથવા તો કન્ઝ્યુમર કહી દો, એ છે હળદરની અંદર. એટલા માટે આપણે જરૂર હતું નેશનલ ટર્મરિક બોર્ડની જરૂર હતી. પણ કઈ જગ્યાએ બનાવ્યું છે? એ બનાવ્યું છે નિઝામાબાદ, તેલંગાણાની અંદર. કઈ જગ્યાએ? નિઝામાબાદ, તેલંગાણાની અંદર. ભારતની અંદર 30 જેટલી હળદરની વેરાયટીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ઇવન 20 કરતાં વધારે રાજ્યોની અંદર પણ શું થાય છે? હળદરનું પ્રોડક્શન થાય છે. હવે તમને પૂછાય કે હળદરના ઉત્પાદનની અંદર ભારતનું કયું રાજ્ય મોખરે છે? તમારે બોલવાનું છે મહારાષ્ટ્ર, પછી આવશે તેલંગાણા, પછી છે કર્ણાટકા,
અને પછી છે તમિલનાડુ છે. એટલે કે શોર્ટમાં તમે બોલી શકો છો MT અને KT બોલી શકો છો. આ રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે, પણ લોકેશન કઈ જગ્યા છે? નેશનલ ટર્મરિક બોર્ડ એટલે કે હળદરનું જે હેડક્વાર્ટર છે એ છે નિઝામાબાદ, તેલંગાણાની અંદર છે. ઓકે, પછી તાજેતરની અંદર જે ભારતનું જે કેપિટલ છે એને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર છે એનું સાઉથ એશિયા રિજિયોનલ સેન્ટરને ભારતની અંદર એસ્ટાબ્લિશ કરવાની મંજૂરી આપી છે. ઓકે, તો કઈ જગ્યાએ બનશે? એ બનશે આગ્રાની અંદર બનશે, એટલે કે ઉત્તર પ્રદેશની અંદર બનશે. પણ પ્રશ્ન છે કે જે ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? આ તો વાત થઈ રિજિયોનલ સેન્ટર, પણ કોનું? સાઉથ એશિયાનું. પણ હવે જે સંસ્થા છે ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? એનું હેડક્વાર્ટર છે એ છે લીમામાં છે. લીમા ક્યાં છે? લીમા છે એ પેરુની રાજધાની છે. દેશ લખું છું અહીંયા પેરુ. ઓકે, ચલો પછી છે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન કમિટી. તો આપ જાણતા હશો કે ભારતની અંદર લાગુ છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. તો જ્યારે આ ફ્રેમવર્ક તૈયાર થયું ત્યારે એક બીજા બોર્ડની પણ વાત હતી કે ભારતની અંદર જેટલી પણ હાયર એજ્યુકેશનને લગતી સંસ્થાઓ છે, બોર્ડ છે, એને હટાવીને માત્ર એક બોર્ડ કરી દો. અને એ કરી દો તમે, કયું કરી દો? હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા કરી દો. બરાબર છે, પણ વાત ત્યાંની ટલ્લે હતી. તો સરકારે હવે ધ્યાન દોર્યું છે અને સમિતિ બનાવી કે હવે તમે શું કરો કે જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે એને આપણે રેગ્યુલેટ કેવી રીતે કરવી એનું તમે ફ્રેમવર્ક તૈયાર કરીને અમને આપી દો. બરાબર છે, તો એના માટે સરકારે સમિતિ બનાવી છે. તો આ સમિતિ 18 સભ્યોની છે, જેની અધ્યક્ષતા કરશે ઈસરોના પૂર્વ ચેરમેન કે રાધાકૃષ્ણન કરશે. કોણ કરશે? ઈસરોના પૂર્વ ચેરમેન કે રાધાકૃષ્ણન કરશે. બરાબર, આપ જાણતા હશો કે ભારતની અંદર લાગુ છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. એનો પણ ડ્રાફ્ટ અથવા તો જે ફ્રેમવર્ક છે એ તૈયાર કર્યું હતું ઈસરોના પૂર્વ ચેરમેન કે કસ્તુરીરંજને તૈયાર કર્યું હતું. બરાબર છે, ચલો. અને ગયા વર્ષે પણ એક સમિતિ બનાવી હતી સરકારે કે રાધાકૃષ્ણન, એટલે કે આ જ સમિતિ છે, આ જ વ્યક્તિ છે, ઈસરોના જે પૂર્વ ચેરમેન છે એમની અધ્યક્ષતાની અંદર. પણ કેમ કર્યું હતું કે ભારતની અંદર નીટની અંદર જે લોચા પડ્યા હતા એના માટે પણ સરકારે આ જ સમિતિ બનાવી હતી. બરાબર, પછી છે પ્રતિભા સેતુ ઇનિશિયેટિવ. તાજેતરની અંદર ભારતની અંદર કઈ સંસ્થાએ પ્રતિભા સેતુ ઇનિશિયેટિવ શરૂ કર્યું છે? તો એ શરૂ કર્યું છે UPSCએ. એટલે કે શું કરવાનું છે કે UPSCએ જે આ પ્રતિભા સેતુ ઇનિશિયેટિવ શરૂ કર્યું છે, પોર્ટલ શરૂ કર્યું છે, તો ભારતની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ UPSC એક્ઝામ આપી રહ્યા છે, પ્રી ક્લિયર કરશે, મીન્સ ક્લિયર કરશે, ઇવન ઇન્ટરવ્યૂ પણ ક્રેક કરશે, તો પણ એમનું સિલેક્શન થયું નથી. આમનું છે એ ડેટાબેઝ છે, કોની પાસે છે? UPSC પાસે. તો 10,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓનો શું છે? ડેટાબેઝ છે, જે ફાઇનલ મેરિટની અંદર નથી કે સિલેક્શન થયું નથી, કે જેમને પોસ્ટ નથી મળી. તો આ કોને રિફર કરશે? ગવર્મેન્ટની જે PSUs છે અથવા તો જે પ્રાઇવેટ કંપનીઝ છે એ લોકોને રિફર કરશે. આ પણ શું છે? એક જાતના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે. બરાબર છે, ભલે એમનું ફાઇનલ મેરિટમાં નામ નથી, તો આવા જે પ્રતિભાશાળી જે વિદ્યાર્થીઓ છે એમનો ડેટાબેઝ છે, પણ કોની અંદર? પ્રતિભા સેતુની અંદર છે, જે બનાવ્યું છે UPSCએ બનાવ્યું છે. બરાબર, પછી છે એર કન્ડિશનર કંટ્રોલ બિલ 2025 છે. તો તાજેતરની અંદર જે આપણા મિનિસ્ટ્રી ઓફ પાવર છે, બરાબર, મનોહરલાલ ખટ્ટર, એમને લોકસભાની અંદર બિલ પેશ કર્યું છે. એ છે AC કંટ્રોલ બિલ. ઓકે, તો આની અંદર જે ભારતની અંદર જેટલા પણ મકાનો છે અથવા તો જે ગાડીઓ છે અથવા તો જે દુકાનો છે એની અંદર શું કરવામાં આવશે? એસીનું ટેમ્પરેચર સેટ કરી દીધું છે કે એસીની જે મેન્યુફેક્ચરવાળા છે એમને કહી દીધું કે હવે જે નેક્સ્ટ સિઝન આવે તમે જેટલા પણ એસી બનાવો એની અંદર તમારે ધ્યાન કરવાનું છે મિનિમમ ટેમ્પરેચર તમારે 20 સેટ કરવાનું છે અને મેક્સિમમ ટેમ્પરેચર કેટલું કરવાનું છે? 28. આ રેન્જ તમારે સેટ કરવાની છે કે મિનિમમ 20 અને મેક્સિમમ પૂછાય 28 તમારે શું કરવાની છે? રેન્જ સેટ કરવાની છે. ઓકે, પણ તમને માની લો કે 20 ડિગ્રી સેલ્સિયસ ના જોવા મળ્યું તો તમને જોવા મળી શકે છે
ફેરનહીટની અંદર પણ જોવા મળી શકે છે. તો મિનિમમ કેટલા ફેરનહીટ આ તમને પૂછાઈ શકે છે. તો મિનિમમ ફેરનહીટ પૂછાય તો એ છે 68 ફેરનહીટ. ઓકે, કેલ્વિન પણ કરી દેજો સાથે સાથે. પછી છે નક્શ ફેઝ 2. તો જે રીતે ભારતની અંદર સ્વામિત્વ યોજના ચાલે છે, ઓકે, તો એ જ રીતે આપણું જે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ છે એ અર્બનની અંદર, ધ્યાન કરજો, શહેરી વિસ્તારની અંદર જેટલી પણ જમીન છે એમનું જે ડેટાબેઝ છે અથવા તો જે રેકોર્ડ છે એ ક્રિએટ કરશે. બરાબર, એના માટે શું કર્યું છે? નક્શ ફેઝ શરૂ કર્યો છે. કયો ફેઝ છે? નક્શ યોજના શરૂ કરી છે, ફેઝ 2 શરૂ કરી છે. એટલે કે જેટલી પણ શહેરી જમીન છે એનો શું કરવાનો છે? ડેટાબેઝ તૈયાર કરવાનો છે અને એનો શું કરવાનો છે? રેકોર્ડ મેન્ટેન કરવાનો છે. બરાબર, ચલો. પણ કયું મંત્રાલય પૂછાય તો મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, પછી છે રિપોર્ટ. એમાં નંબર 1 છે ગ્લોબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ. આઈ રિપીટ, ગ્લોબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ. એ કઈ સંસ્થા આપે છે? એ આપે છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, શોર્ટમાં લખું છું IEA, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? પેરિસની અંદર છે, જેમાં ભારતની તારીફ કરી છે. ઓકે, શું કીધું છે? કેમ કે ભારતે નક્કી કર્યા છે પંચમૃત એક્શન પ્લાન, જેના અંતર્ગત જે એક ટાર્ગેટ છે કે 2030 સુધી આપણે શું કરવાનું છે? 50% નોન ફોસિલ ફ્યુઅલ એનર્જીની કેપેસિટી બનાવવાની છે. તો આની અંદર ભારતે 2024 સુધીમાં 44% ઓલરેડી એચીવ કરી છે. એટલે કે જે આ ટાર્ગેટ છે એ ભારત સરકાર છે એ 2030 પહેલાં શું કરશે? એચીવ કરી લેશે. ઓકે, પણ કોને કીધું છે? ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કીધું છે. પછી છે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ, જે આપે છે વર્લ્ડ બેંક. કોણ આપે છે? વર્લ્ડ બેંક આપે છે. તો કેટલો ગ્રોથ પ્રોજેક્ટ કર્યો છે? એમાં પ્રોજેક્શન આપ્યું છે 6.3. કયા ફાઇનાન્શિયલ યર માટે? 2025-26 માટે આપ્યું છે. પછી છે ગ્લોબલ ડ્રોટ આઉટલુક. આ આપે છે OECD. કોણ આપે છે? OECD, એટલે કે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? પેરિસની અંદર છે. આને એવું કીધું કે 2035ની અંદર જે ડ્રોટ આવશે અથવા તો જે સૂકું પડશે એના કારણે જે કોસ્ટ છે અત્યારના હિસાબે એ વખતે 35% વધારે હશે, એટલે કે મોંઘવારી વધશે. પછી છે સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન. આ આપે છે યુનાઇટેડ નેશન્સ. કોણ આપે છે? યુનાઇટેડ નેશન આપે છે. આ તમને 110% પૂછાશે. તો શું છે સમજીએ. તો કે આ રિપોર્ટના અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારતનો જે ટોટલ ફર્ટિલિટી રેટ છે એ છે એ રિપ્લેસમેન્ટ રેટ કરતાં ઘટ્યો છે. કેટલો છે? ભારતની અંદર ટોટલ ફર્ટિલિટી રેટ છે એ 1.9 છે. રિપ્લેસમેન્ટ રેટ કેટલો જોઈએ? એ જોઈશે 2.1 જોઈશે. તો હવે સમજીએ કેમ. કેમ કે અત્યારે ભારતની વસ્તી છે એ છે 146 કરોડ છે. તો હવે જે ભારતની વસ્તી છે એ વધવાની જ છે. ક્યાં સુધી? 170 કરોડ થશે ત્યાં સુધી વધશે. એટલે કે આવનારા 40 વર્ષ સુધી. પણ 40 વર્ષ થઈ ગયા ને આજથી લઈને 40 વર્ષ પછી, અને પછી જે વધશે એ ભારતની વસ્તી છે વધશે નહીં, પણ ડિક્લાઇન થશે, ઘટશે. આઈ રિપીટ કે 40 વર્ષ પછી ભારતની અંદર જે વસ્તી છે એ શું થશે? ઘટશે, વધવાની નથી. કેમ કે ભારતનો ટોટલ ફર્ટિલિટી રેટ છે એ થઈ ગયો છે 1.9 થઈ ગયો છે. બરાબર, આવું કોણ કહે છે? યુનાઇટેડ નેશન પોતે કહે છે. બરાબર. પછી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એડોપ્ટ કર્યા હતા દુનિયાએ 2015ની અંદર. કેટલા કર્યા હતા? 17 કર્યા હતા. તો દુનિયાની અંદર શું કામ થઈ રહ્યું છે એ માપ્યું છે યુનાઇટેડ નેશન્સે માપ્યું છે. ઓકે, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યુયોર્કની અંદર છે. ભારતનો ક્રમ કેટલો છે? 99. નંબર 1 પૂછાય તો એ છે ફિનલેન્ડ છે. બરાબર, ચલો પછી કેટલીક ન્યૂઝની વાત કરીએ. એમાં નંબર 1 છે ફોરેન યુનિવર્સિટીઝ ઇન ઇન્ડિયા. અહીંયા તમે ખૂબ જ કન્ફ્યુઝન થશો. પ્રથમ કઈ આવી છે, બીજી કઈ આવી છે, કયા દેશની છે, ભારતની અંદર કઈ જગ્યાએ
કેમ્પસ એસ્ટાબ્લિશ કરશે. તો શોર્ટમાં તમને સમજાવી દઉં, કન્ફ્યુઝન તમને નહીં થાય, બરાબર છે? તો ધ્યાન રાખો. નંબર 1 છે તમારે શું બોલવાનું છે? ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી. અને બીજા નંબર પર બોલવાનું છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. હવે જલ્દી સાંભળો કે ભારતની અંદર પ્રથમ યુનિવર્સિટી જેને કેમ્પસ એસ્ટાબ્લિશ કર્યું હોય તો એ હતી ડિકિન યુનિવર્સિટી, બરાબર. એના પછી આવે છે વોલોંગોંગ યુનિવર્સિટી, જેને મંજૂરી આપી હતી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી. કેમ્પસ એસ્ટાબ્લિશ ક્યાં કર્યું? ગિફ્ટ સિટીની અંદર, એટલે કે ગુજરાતની અંદર. બંને કોલેજો શરૂ થઈ ગઈ. ક્લિયર એટલે સુધી? ઓકે, હવે ધ્યાન કરો. હવે વાત કરીએ યુજીસીની. તમને પૂછાય કે કઈ વિદેશી યુનિવર્સિટી છે જેને યુજીસી માન્યતા પ્રાપ્ત ભારતની અંદર કેમ્પસ એસ્ટાબ્લિશ કર્યું છે, ઇવન શરૂ પણ થઈ ગયું છે? તો એનો જવાબ આવશે યુનિવર્સિટી ઓફ સાઉથમ્પ્ટન, એટલે કે યુકેની છે. ક્લિયર સુધી? કેમ્પસ કઈ જગ્યાએ કેમ્પસ એસ્ટાબ્લિશ કર્યું છે, ઇવન શરૂ થઈ ગયું છે? ગુરુગ્રામની અંદર. કઈ જગ્યાએ? ગુરુગ્રામની અંદર. યુજીસીએ બીજી પણ માન્યતા આપી, એ છે યુનિવર્સિટી ઓફ લિવરપૂલ. કઈ જગ્યાએ કેમ્પસ એસ્ટાબ્લિશ કરશે? એ કરશે બેંગ્લોરની અંદર. કઈ જગ્યાએ? બેંગ્લોરની અંદર. ક્યાંની છે? યુકેની છે. આ 4 જ તમારે ધ્યાન રાખવાની છે. ધ્યાન કરજો, પ્રથમ પૂછાય કંઈ મેન્શન નથી, ડિકિન માર્ક કરી દેજો. પણ ક્લેરિફિકેશન હોય યુજીસી અથવા તો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી, તો તમારે આ રીતે સમજી લેવાનું છે, તમે કન્ફ્યુઝ ના થતા. ઓકે, ચલો હવે વાત કરી લઈએ. કેટલીક બીજી પણ આવવાની છે, કેમ કે આપણા મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે, ધર્મેન્દ્ર પ્રધાને 2025ની અંદર ટાર્ગેટ રાખ્યા છે 15ના. તો બીજી 5ને લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યા છે. ઓકે, તો કઈ કઈ છે? તો ધ્યાનથી સાંભળો. યુનિવર્સિટી ઓફ એબરડીન, યુકે. યુનિવર્સિટી ઓફ યોર્ક, યુકે. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયાની છે. પછી છે ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, શિકાગો, અમેરિકાની અંદર. અને છેલ્લે છે સ્કૂલ ઓફ ડિઝાઇન, ઇટલીની છે. આ 5ના કેમ્પસ એસ્ટાબ્લિશ થશે મુંબઈની અંદર થશે. ક્લિયર સુધી? પહેલી વાત કરી 4ની, 5 વાત કરી. ઓકે, તો એ ક્યાં કરશે? મુંબઈની અંદર કરશે. બીજી 2 તમારે ધ્યાન રાખવાની છે, એ છે ક્વીન્સ યુનિવર્સિટીઝ. ક્યાંની છે? આયર્લેન્ડ. અને બીજી છે એ છે કોવેન્ટ્રી યુનિવર્સિટી. કઈ જગ્યાની છે? યુકેની છે. બંનેના જે કેમ્પસ છે એ એસ્ટાબ્લિશ કરશે ગિફ્ટ સિટીની અંદર. કોણે મંજૂરી આપી? ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી. ઓકે, 11 થઈ ગઈ છે. કન્ફ્યુઝ ના થતા પ્રોપર લિસ્ટ બનાવી લેજો, તો તમને ખ્યાલ આવી જશે અને તમારો 1 માર્ક્સ પણ જશે નહીં. ઓકે, કાયમ માટેની વાત છે. પછી છે ITER, એટલે કે ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર છે. એ ક્યાં બની રહ્યું છે? એટલે કે વિશ્વની સૌથી મોટી ડિવાઇસ બની રહી છે, કે શેના માટે? ક્લીન એનર્જી પેદા કરવા માટે, બરાબર. પણ ક્યાં બની રહી છે? એ બની રહી છે ફ્રાન્સની અંદર. ઓકે, 30 દેશો સાથે મળીને બનાવે છે, ઇવન ભારત સામેલ છે. યસ, ભારત તો સામેલ જ હોય, બરાબર છે. ચલો, પછી છે સેનકાકુ આઇલેન્ડ છે. આ છે એ કયા 2 દેશ વચ્ચેનો ડિસ્પ્યુટેડ આઇલેન્ડ છે? તો આ છે એ જાપાન અને ચાઇના વચ્ચેનો ડિસ્પ્યુટેડ આઇલેન્ડ છે. જાપાન કહેશે એને સેનકાકુ, પણ ચાઇના શું કહેશે? ડીઆઓયુ કહેશે. શું કહેશે? ડીઆઓયુ કહેશે. કઈ જગ્યાએ છે? ઈસ્ટ ચાઇના સીની અંદર છે. પછી છે થીટુ આઇલેન્ડ, સાઉથ ચાઇના સીની અંદર, પણ કોના વચ્ચે? ફિલિપાઇન્સ અને ચાઇના વચ્ચે. કેમ કે અવારનવાર જે ચાઇનાના જે શિપ્સ છે એ અહીંયા આંટા મારતા હોય છે, જપાજપી પણ થતી હોય છે, ને અવારનવાર ચર્ચામાં હોય છે, બરાબર. પછી છે સેન્ટ માર્ટિન્સ આઇલેન્ડ. આ કઈ જગ્યાએ છે? ફિલિપાઇન્સમાં છે? ના. જાપાનમાં છે? ના. તો આ છે એ બાંગ્લાદેશની અંદર છે. ક્યાં છે? બાંગ્લાદેશની અંદર છે. ખૂબ જ નામટપટું છે સેન્ટ માર્ટિન, અને એમાં પાછું બાંગ્લાદેશ. ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે જે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન છે શેખ હસીના, એમને આરોપ લગાવ્યો છે અને એવું કીધું છે કે જે સેન્ટ માર્ટિન આઇલેન્ડ છે એ અત્યારની જે સરકાર છે, ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે મોહમ્મદ યુનિસની, એ અમેરિકાને સોંપી દેશે.
ઇવન મારા જે પિતાજી છે શેખ મુજીબુર રહેમાન, એમને પોતાના જીવ પણ આપી દીધો હતો, પણ આ જે દ્વીપ છે એને શું કર્યું હતું? અમેરિકાને નહોતો આપ્યો. બરાબર છે. ચલો પછી છે કોકબોરોક સ્ક્રિપ્ટ છે, એ ક્યાંથી બિલોંગ કરે છે? એ બિલોંગ કરે છે ત્રિપુરા. ક્યાંથી કરે છે? ત્રિપુરા. ચર્ચામાં કેમ છે? કેમ કે જે કોકબોરોક સાહિત્ય પરિષદ છે એમને માગણી કરી છે કે જે આ સ્ક્રિપ્ટ છે એને શું કરો તમે? ભારતીયની 8મી અનુસૂચિમાં સામેલ કરો, જેની અંદર 22 ભારતીય ભાષાઓ છે જે આપ બંધારણની અંદર વાંચતા હશો. બરાબર. પછી છે લેના કેપાવીર. તો તાઇવાનની અંદર જે અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન છે એને મંજૂરી આપી છે લેના કેપાવીર માટેની. બરાબર છે. તમારે શું કરવાનું છે? વાર્ષિક એના 2 ડોઝ લેવાના છે. તો તમને કયા રોગ સામે રક્ષણ મળશે? વિષય ખ્યાલ આવી ગયો? તો યસ, એક શેના માટે છે? પ્રિવેન્શન માટે છે. એ પ્રિવેન્ટ કરશે, HIV સામે રક્ષણ આપશે. વાર્ષિક કેટલા ડોઝ લેવાના છે? 2 ડોઝ લેવાના છે. ઇવન યુરોપિયન યુનિયનની અંદર પણ વાત થઈ રહી છે યુરોપની અંદર મંજૂરી આપવા માટેની. બરાબર છે. અમેરિકાએ તો મંજૂરી આપી દીધી છે. ઓકે, ચલો પછી છે ગ્વાડા નેગેટિવ. તાજેતરની અંદર દુનિયાના કયા દેશની અંદર એક નવું બ્લડ ગ્રુપ શોધાયું છે જેનું નામ છે ગ્વાડા નેગેટિવ છે? તો વન્સ અગેઇન આનો જવાબ છે ફ્રાન્સ. શું છે? ફ્રાન્સ. ઓકે, ચલો ભારતની અંદર પણ નવું બ્લડ ગ્રુપ શોધાયું છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. બરાબર. શું નામ છે? ક્રીબ. બરાબર, જેની ચર્ચા આપણે નેક્સ્ટમાં કરીશું. પછી છે નિમ્બસ. આ શું છે? એ છે વન ટાઈપ ઓફ COVID-19નો વેરિયન્ટ છે. ઓકે, પછી છે એર ઇન્ડિયા 171. જે આપ જાણતા જ હશો કે અમદાવાદથી નીકળીને લંડન જતી જે ફ્લાઇટ છે એ માત્ર 33 સેકન્ડની અંદર શું થાય છે? ક્રેશ થાય છે બીજે મેડિકલ પર. બરાબર છે. ત્યાંનું બધું તબાહ થઈ ગયા છે. ઇવન જે ફ્લાઇટની અંદર જે બેઠેલા 242 લોકો છે એમનો જીવ જાય છે. 230 પેસેન્જર હતા અને જે 12 છે એ ક્રૂ મેમ્બર હતા. બરાબર છે, જેમની હત્યા થાય છે. પણ જે એર ઇન્ડિયા છે આનું જે વિમાન છે એ કઈ કંપનીનું છે? એ છે બોઈંગ કંપનીનું છે. ઓકે, કઈ કંપની છે? બોઈંગ કંપની છે. કયું છે? ડ્રીમ લાઇનર 787 છે. અવારનવાર આ જે ઘટનાઓ બની રહી છે, આશા રાખીએ કે ઓછી થાય જે પ્લેન ક્રેશની ઘટનાઓ છે. તો શું જવાબદાર છે આની પાછળ? તો સરકારે સમિતિ બનાવી છે, જાંચ કરે છે. અત્યારે બ્લેક બોક્સને પણ જાંચ કરી રહ્યા છે. તો શું બની શકે છે આ ઘટનાની અંદર? ચાહે ડ્યુઅલ એન્જિન ફેલિયર છે આની અંદર, ફ્યુઅલ કન્ટેમિનેશનનો પ્રોબ્લેમ છે, કે પછી માની લો કે વેટ બેલેન્સ લોસ છે, કે કોઈ બર્થડે શું કરી છે? સ્ટ્રાઇક કરી છે અથવા તો અથડાયું છે. ઓકે, એનો જે રિપોર્ટ પબ્લિકલી કરશે સરકાર ત્યારે ખબર પડશે કે એક્ઝેક્ટલી આ જે એર ઇન્ડિયા 171ની ફ્લાઇટ છે એની અંદર શું બન્યું હતું. બરાબર છે. આશા રાખીએ કે સરકાર જલ્દી પબ્લિશ કરે. ઓકે, તો આ હતું આપણું જૂન મહિનાનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સ પાર્ટ 2. બરાબર છે. આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો. નોટિફિકેશન બેલ પણ કરજો. આપનું કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. તો મળીએ છીએ નવા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.